અલંગ એશિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ તરીકે ઓળખાતા અલંગમાં તંત્રનું બુલડોઝર આજથી ફરીવાર શરૂ થયું છે. પ્લોટ નંબર 24 થી શરૂ થયેલું ડિમોલેશન અભિયાન હવે માત્ર એક કાર્યવાહી નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં નિયમો અને કાયદાના અમલ માટેનો કડક સંદેશ બની રહ્યું છે. ગેરકાયદેસર દબાણો, મંજૂરી વિના ઉભા કરાયેલા બાંધકામો અને નિયમોનું ઉલ્લંઘન કરતી મિલકતો સામે તંત્ર લાલ આંખ કરતા સમગ્ર અલંગ પંથકમાં ભારે ચર્ચાનો માહોલ સર્જાયો છે. સવારે જ વિવિધ વિભાગના અધિકારીઓ, પોલીસ તંત્ર અને જરૂરી મશીનરી સાથે ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી અને બુલડોઝરની ગર્જના વચ્ચે એક પછી એક ગેરકાયદેસર માળખા જમીનદોસ્ત થતા રહ્યા હતા. કાર્યવાહી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. તંત્રના અધિકારીઓ સતત સ્થળ પર હાજર રહી સમગ્ર કામગીરી પર નજર રાખી રહ્યા હતા. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ દેશ વિદેશના વેપાર અને ઉદ્યોગો માટે મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે, ત્યારે અહીં નિયમોનું કડક પાલન થાય, ગેરકાયદેસર દબાણોને સ્થાન ન મળે તે માટે તંત્ર દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ હજુ અનેક સ્થળોએની તપાસ ચાલી રહી છે અને આગામી 2 દિવસ દરમિયાન વધુ વિસ્તારોમાં પણ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ શકે છે. આ અભિયાનને લઈને વેપારી વર્ગ અને સ્થાનિકોમાં મિશ્ર પ્રતિક્રિયાઓ પણ છે જોવા મળી રહી છે. કેટલાક લોકો તંત્રની કાર્યવાહીનું સમર્થન કરી રહ્યા છે અને નિયમોના અમલને આવશ્યક ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાકમાં આગામી પગલાં અંગે ઉત્સુકતા અને ચિંતા પણ જોવા મળી રહી છે. સમગ્ર દિવસ દરમિયાન લોકોના ટોળે દૂરથી કાર્યવાહી નિહાળવા જોવા મળ્યા હતા અને તંત્રના વલણ પર સ્પષ્ટ થઈ રહ્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે હવે કોઈ પણ પ્રકારની ઢીલ રાખવામાં આવશે નહીં. અલંગમાં ચાલી રહેલા ડિમોલેશન અભિયાન આગામી દિવસમાં વધુ તેજ બનવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે સમગ્ર પંથકની નજર હવે તંત્રના આગામી પગલા પર ટકેલી રહેલી છે. અલંગમાં બુલડોઝરની ગર્જના વચ્ચે ગેરકાયદેસર દબાણો સામે તંત્રનો કડક સંદેશો પણ છે જોવા મળી રહ્યો છે કે આગામી 2 દિવસ હજુ વધુ નિર્ણાયક સાબિત થઈ શકે છે. નમસ્કાર. આવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.